નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં। મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવા જઈ રહ્યો છે, કારણ કે આજના વિડીયોમાં આપણે એવા એક અન્ય ખાદ્ય પદાર્થ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ખાદ્ય પદાર્થ તમારી જિંદગી બદલી શકે છે। હા મિત્રો, તમે એકદમ સાચું સાંભળ્યું છે, કારણ કે આ ખાદ્ય પદાર્થ ખૂબ જ આસાનીથી તમને બજારમાં મળી જાય છે અને તેનો ભાવ પણ ખૂબ જ ઓછો હોય છે, ઉપરાંત તેના ઘણા બધા લાભો પણ તમે મેળવી શકો છો। તો કંઈ નહીં, બસ આપણે મિત્રો આજના વિડીયોમાં એ લાભો વિશે જ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। કઈ રીતના તેનો ઉપયોગ કરીને તમે તમારા શરીરને સ્વસ્થ રાખી શકો છો અને ઘણી બધી બીમારીઓથી પણ બચાવી શકો છો। હા મિત્રો, આજનો વિડીયો એ છે ડુંગળી ઉપર। મિત્રો, મુખ્યત્વે બધા લોકો ડુંગળીનો સમાવેશ સલાડમાં કરતા જ હોય છે અને ઘણા બધા લોકો અન્ય શાકભાજી સાથે તેનું શાક બનાવીને ડુંગળીનો ઉપયોગ ચોક્કસપણે કરતા હોય છે। મિત્રો, ડુંગળી એ તમને ખ્યાલ જ હશે કે કુદરતી રીતે ઉગતું એક કંદમૂળ છે જે તમારા શરીરને ઘણા બધા આરોગ્યને લગતા લાભો આપે છે। તો કંઈ નહીં, બસ મિત્રો આપણે આજના આ વિડીયોમાં એ લાભો વિશે જ ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ પહેલાં એકવાર નમ્ર વિનંતી કે કોમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ અવશ્ય લખો, અને જો તમે હજી સુધી નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક અવશ્ય કરી દેજો। તો બસ મિત્રો, આટલી બસ ખાલી વિનંતી છે। તો હવે આપણે વધુ વાર નહીં લગાડી અને આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, ડુંગળી એ આપણા ગુજરાતી સંસ્કૃતિમાં ઘણી બધી શાકભાજીમાં ઉપયોગી થતી વાનગી છે, ઉપરાંત ઘણી બધી ખાવાની વસ્તુઓમાં પણ ડુંગળીનો સમાવેશ કરવામાં આવતો જ હોય છે। તો મિત્રો, આપણે તેના સૌપ્રથમ નંબર 1ના લાભ વિશે જોઈએ છે હૃદયના આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક। હા મિત્રો, ડુંગળી એ શરીરના હૃદયને તંદુરસ્ત રાખવાનું કાર્ય કરે છે, કારણ કે મિત્રો ડુંગળીમાં આલ્ફા અને બેટા એ રીતના 2 પ્રકારના એસિડોબ્યુટીરિક એસિડનો સમાવેશ થયેલો હોય છે, જે તમારા હૃદયના સ્વાસ્થ્યને ખૂબ જ મજબૂત રાખે છે। હા મિત્રો, જેના લીધે તમને ભવિષ્યમાં થનારા હાર્ટ એટેકની સંભાવનાને ખૂબ જ ઓછી કરી નાખે છે। આ ઉપરાંત તેનાથી હૃદય રોગને લગતી અન્ય સમસ્યાઓ પણ સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે। હા મિત્રો, તમે એકદમ સાચું સાંભળ્યું। તેથી જો ડુંગળીનું નિયમિત પ્રમાણમાં સેવન કરવામાં આવે તથા રેગ્યુલર માત્રામાં નહિવત પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તમને ભવિષ્યમાં થનાર હૃદય રોગની સંભાવનાઓ ખૂબ જ ઘટી જાય છે। ત્યારબાદ નંબર 2 છે મિત્રો પ્રાકૃતિક રીતે રહેલા એન્ટીઓક્સિડન્ટ ગુણો। હા મિત્રો, ડુંગળીમાં કુદરતી રીતે એન્ટીઓક્સિડન્ટ ગુણો રહેલા હોય છે। હા મિત્રો, એન્ટીઓક્સિડન્ટ ગુણો મુખ્યત્વે શરીરને રોગપ્રતિકારક શક્તિ વધારીને તથા બહારથી લગતા અન્ય બેક્ટેરિયા તથા વાયરસની સાથે લડવાનું કાર્ય કરે છે। જો તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ સારી હશે તો તમે ખૂબ જ વર્ષમાં ઓછા માંદા પડશો। અને હા મિત્રો, ખાસ કરીને તમે મુખ્યત્વે દવા લેવાની તમારે જરૂર નહીં પડે। તો મિત્રો, ડુંગળી એ જ કાર્ય કરે છે, તે તમારી રોગપ્રતિકારક શક્તિને પોતાનામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ગુણોના દ્વારા તેને વધારીને અન્ય બીમારીઓ સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે, જે શરીરમાં તમારા શરીરને એકદમ મજબૂત મેડિકલ શરતીઓ એટલે કે જેમાં તમને પહેલાં વાત કહી કે બેક્ટેરિયા અને વાયરસને લડત આપવાનું કાર્ય કરે છે અને તમારા શરીરને મિત્રો ખાસ કરીને અંદરથી મજબૂત બનાવવાનું કાર્ય કરે છે। હા મિત્રો, તેથી ડુંગળીના રેગ્યુલર પ્રમાણમાં સેવન કરવાથી તમારા અંદર રહેલી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, ઉપરાંત તેનાથી તમારા શરીરને એન્ટીઓક્સિડન્ટ ગુણો પણ મળે છે, જે આગળ જતાં તમને અન્ય બીમારીઓને લગતા બેક્ટેરિયા અને વાયરસથી બચાવવાનું કાર્ય પણ કરે છે। આપણા આગળના લાભમાં જોઈએ તો નંબર 3 છે મિત્રો કુદરતી હર્બ। હા મિત્રો, ડુંગળીનું સેવન આપણા પૂર્વજો પ્રાચીન કાળથી મિત્રો કરતા આવે છે
અને પ્રાચીન કાળથી તેના ફાયદાઓ મેળવતા હોય છે. પરંતુ ઘણા લોકો ડુંગળીને તામસિક ખોરાક સમજતા હોય છે, જે તદ્દન ખોટું છે. કારણ કે ડુંગળી ખાવાથી મિત્રો શરીરમાં કંઈ પણ ખરાબ વસ્તુ નથી થતી. અન્યથા જો કોઈ તમને બીમારી હોય તો ડુંગળી તો ઉપરાંત મિત્રો તમારા પાચન ક્રિયાને મજબૂત કરવાનું કાર્ય કરે છે. એટલે તો તેને શરીર માટે બેસ્ટ કુદરતી હબ પણ કહેવામાં આવે છે. મિત્રો ડુંગળીનું નહિવત પ્રમાણમાં સેવન કરવાથી તમારા શરીરના ઘણા બધા અંગોને ફાયદાઓ મળતા હોય છે. ઉનાળામાં ખાસ કરીને ડુંગળી ખાવાથી તમે ગરમ લૂથી બચી શકો છો, જે તમારા શરીરને ગરમ થતા અટકાવે છે. આ ઉપરાંત ડુંગળીમાં રહેલા અન્ય ગુણોના લીધે તમને શરદીમાં પણ રાહત મળતી હોય છે. આ ઉપરાંત ડુંગળી ખાવાથી મિત્રો ગેસની સમસ્યામાં ફાયદો થાય છે. ઉપરાંત તમારી પાચન ક્રિયાને મજબૂત બનાવવાનું કાર્ય પણ કરતો હોય છે. અન્ય ઉપાય એ છે મિત્રો એ છે નંબર 4 ઉપર છે તમારા શરીરને કોલેસ્ટ્રોલથી દૂર રાખે છે. હા મિત્રો, જો એક સર્વેમાં બતાવવામાં આવ્યું છે કે ડુંગળીનું સેવન જો મિત્રો રોજ નહિવત પ્રમાણમાં કરવામાં આવે તો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટવા લાગે છે. કારણ કે મિત્રો કોલેસ્ટ્રોલના લીધે નજીકના ભવિષ્યમાં હૃદયને લગતી સમસ્યાઓ વધતી જાય છે. જો કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય તો મિત્રો તમારું હૃદયને સ્વસ્થ માનવામાં આવતું નથી. તેથી કોલેસ્ટ્રોલનું શરીરમાં સ્તર ઘટેલું હોવું ખૂબ જ જરૂરી છે. અને ડુંગળીનું રોજિંદુ સેવનથી કોલેસ્ટ્રોલના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. તેથી જો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ નહિવત હશે તો ભવિષ્યમાં હૃદયરોગની સંભાવનાઓ પણ ખૂબ જ નહિવત થઈ જશે અને તે સમસ્યા ના કે બરાબર થઈ જશે. તેથી શરીરનું કોલેસ્ટ્રોલ ઘટાડવું ખૂબ જ જરૂરી છે અને તે તમે ડુંગળીના સેવન દ્વારા કરી શકો છો. ત્યારબાદ મિત્રો અન્ય ઉપાય નંબર 5 ઉપર છે વિટામિન અને ખનિજોથી ભરપૂર. હા મિત્રો, ડુંગળીમાં ઘણા બધા એવા વિટામિનો હોય છે જેના વગર શરીરના અમુક ફંક્શન કામ કરી શકતા નથી. આ ઉપરાંત ઘણા બધા અન્ય ખનિજ દ્રવ્યો પણ ડુંગળીમાં રહેલા હોય છે. હા મિત્રો, ડુંગળીમાં ખાસ કરીને વિટામિન સી અને વિટામિન એ પણ હોય છે. વિટામિન સી તમને ખ્યાલ ના હોય તો મિત્રો એ તમારા શરીરને તંદુરસ્ત રાખવાનું કાર્ય કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત મિત્રો દાંતની તંદુરસ્તી માટે પણ વિટામિન સી ખૂબ જ જરૂરી છે. તેથી ડુંગળીના સેવનથી તમારા શરીરમાં વિટામિન સીની કમી ચોક્કસપણે પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત ડુંગળીમાં વિટામિન એ પણ રહેલું હોય છે, જે આંખની રોશની માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, આંખના વિઝન માટે તથા આંખની સારી એવી રોશની માટે ડુંગળીનું સેવન ખૂબ જ સારું માનવામાં આવે છે. આ ઉપરાંત ડુંગળીમાં અન્ય ખનિજ દ્રવ્યો પણ રહેલા હોય છે, જે લીવરના નાના કાર્યોમાં ખૂબ જ મદદરૂપ થતા હોય છે. આ ઉપરાંત ડુંગળીથી કબજિયાતની સમસ્યાઓ પણ દૂર કરી શકાય છે, કારણ કે ડુંગળીમાં ભરપૂર માત્રામાં ફાઇબર રહેલું હોય છે, જે ફાઇબરના લીધે પેટમાં રહેલો કચરો તે કાઢી નાખે છે, જેનાથી તમારું શરીર અને તમારું પેટ સાફ રહે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. જો મિત્રો નિયમિત પ્રમાણમાં અને પૂરતા પ્રમાણમાં ડુંગળીનું સેવન કરવામાં આવે તો ખાસ કરીને કબજિયાતવાળા લોકોને તેમાં રાહત મળી શકે છે. નંબર 6 છે મિત્રો, આપણે વાત કરીએ પ્રમાણે કે પ્રાકૃતિક વિટામિન સીનો સ્ત્રોત. કારણ કે મિત્રો વિટામિન સી એ આજકાલના લોકોને ખૂબ જ જરૂરી છે, કારણ કે અવારનવાર તેઓ બીમાર પડી જતા હોય છે. તેનું મુખ્ય કારણ છે કે તેઓની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિનું ખૂબ જ નબળું હોવું. મિત્રો, ડુંગળી એ વિટામિન સીનો એક પ્રાકૃતિક સીનો સ્ત્રોત છે, જે તમારી મુખ્યત્વે ઇમ્યુનિટી વધારે છે. તેથી તમારા રોજબરોજના ખોરાકમાં બપોરે, સાંજે અથવા તો ગમે ત્યારે તમે
સલાડ સાથે ડુંગળીનો સમાવેશ કરીને તમારા વિટામિન સીની કમીને પૂર્ણ કરી શકો છો. તો મિત્રો, આ હતા એ ડુંગળી ખાવાના લાભો, જે શ્રેષ્ઠ લાભ દ્વારા તમે તમારા આરોગ્યને સારું રાખી શકો છો. પરંતુ હવે એ વિશે વાત કરીએ કે કયા લોકોને ડુંગળીનું સેવન ના કરવું જોઈએ, અથવા તો કેવા લોકોને ડુંગળીનું સેવન તેમના શરીર માટે હાનિકારક થઈ શકે છે. તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ કે જે લોકોને પાચન સંબંધિત ક્રિયાઓ એટલે કે મુશ્કેલીઓ થતી, જે લોકોને મિત્રો ખૂબ જ વધુ પ્રમાણમાં ગેસ અથવા તો બ્લોટિંગ જેવી સમસ્યા થતી હોય પેટમાં, તેવા લોકોનું ડુંગળીનું સેવન કરવું જોઈએ નહીં. કારણ કે ડુંગળી એ પિત્તવાયક ખોરાક હોવાથી તમને ગેસની સમસ્યામાં વધારો જણાઈ શકે છે અને પેટમાં ભારેપણની સમસ્યાઓ થઈ શકે છે. તેથી બને ત્યાં સુધી જે લોકોને ખૂબ જ વધુ પ્રમાણમાં ગેસની સમસ્યા થતી હોય તેવા લોકોને ડુંગળીના સેવનથી દૂર રહેવું જોઈએ. ત્યારબાદ અન્ય છે કે જે લોકોને એસિડિટીની સમસ્યા અવારનવાર થતી હોય. મિત્રો, ડુંગળીની એટલે કે ડુંગળીનું તાસીર મુખ્યત્વે ગરમ હોય છે અને તે મુખ્યત્વે એસિડિક પદાર્થ માનવામાં આવે છે. તો જે લોકોને કોઈ પણ ખોરાક ખાવાથી એસિડિટી થતી હોય તેવા લોકોને ડુંગળીનું સેવન બિલકુલ ના કરવું જોઈએ. અન્યથા તેઓને એસિડિટીમાં વધારો થઈ શકે છે, કારણ કે ડુંગળી ખાવાથી તેમની એસિડિટીને ટ્રિગર મળી શકે છે, જેથી પેટમાં બળતરા જેવી સમસ્યાઓ ચોક્કસપણે થઈ શકે છે. તેથી એસિડિટીવાળા લોકોને ડુંગળીનું સેવન મુખ્યત્વે કરવું જોઈએ નહીં. હવે મિત્રો, કયા લોકોને ડુંગળીનું સેવન ના કરવું, જેમાં અન્ય આવે છે ચામડી સંબંધિત લોકો. મિત્રો, ડુંગળી એ ખૂબ જ એસિડિક પદાર્થ છે. તેનાથી શરીરની ગરમી પણ ઘણીવાર વધી જતી હોય છે. જો તમને ચામડી સંબંધિત બીમારીઓ હોય તો ડુંગળીનું સેવન ના કરવું જોઈએ. ઉપરાંત જો તમે રેગ્યુલર માત્રામાં દૂધ પીવો છો તો દૂધના નજીકના સમયગાળામાં પણ તમારે ડુંગળીનું સેવન બિલકુલ ના કરવું જોઈએ. અન્યથા ચામડીના કલરને રિલેટેડ તમને બીમારીઓ થઈ શકે છે. હવે મિત્રો, એ જાણીએ કે ડુંગળીને કયા કયા ખોરાક સાથે લેવો ના જોઈએ. હા મિત્રો, ડુંગળીને અમુક ખોરાક સાથે લેવાથી તેનાથી શરીર ઉપર આડઅસર આવી શકે છે. તેથી અમુક એવા કોમ્બિનેશન છે મિત્રો ખોરાકના, જે તમારે ડુંગળી સાથે લેવા જોઈએ નહીં. તેમાં સૌપ્રથમ આવે છે દૂધ. મિત્રો, ડુંગળીને દૂધ સાથે ક્યારેય ના લેવું જોઈએ, કારણ કે તેનાથી શરીરમાં ચામડીને લગતી બીમારીઓ અને કોઢ જેવી બીમારીઓ થઈ શકે છે. કારણ કે વિટામિન સી રહેલું ડુંગળીમાં એ દૂધને ફાડી નાખે છે, જેનાથી પેટમાં બંનેને મિશ્રિત થવાથી વિપરીત અસર થાય છે. જેથી બને ત્યાં સુધી ડુંગળી અને દૂધ વચ્ચે ખાવામાં 3 કલાકનું અંતર ચોક્કસપણે રાખવું જોઈએ. ત્યારબાદ છે મિત્રો ડુંગળી અને ઘી. હા મિત્રો, ડુંગળી અને ઘીને પણ બને ત્યાં સુધી સાથે ખાવા ના જોઈએ. તમે ઘીનો શાકમાં ઉપયોગ કરીને ડુંગળીને ખાઈ શકો છો, પરંતુ કાચું ઘી અને ડુંગળી સાથે ક્યારેય પણ ખાવા જોઈએ નહીં. ત્યારબાદ છે મિત્રો ફ્રૂટ અને ડુંગળી. મિત્રો, ફ્રૂટ એ મુખ્યત્વે તાસીરમાં ઠંડા હોય છે અને ડુંગળી તેનો ઓપોઝિટ હોય છે. તેથી તેનાથી પેટમાં અસંતુલન થઈ શકે છે. માટે ડુંગળી અને કોઈ પણ જાતના ફ્રૂટને એકસાથે લેવાનું ટાળો. બને ત્યાં સુધી બંને વચ્ચે 3 કલાકનું અંતર ચોક્કસપણે રાખો. ત્યારબાદ છે મિત્રો ડુંગળી અને અન્ય કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ. મિત્રો, કોલ્ડ ડ્રિંક સાથે પણ ડુંગળીનું સેવન ના કરવું, જેમાં દારૂનો પણ સમાવેશ થાય છે. દારૂ સાથે ડુંગળીનો સમાવેશ કરવાથી પાચનને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે. માટે આલ્કોહોલ સાથે પણ ડુંગળીનું સેવન ક્યારેય ના કરવું જોઈએ. હવે મિત્રો, અન્ય ફાયદાઓ ડુંગળી વિશે જાણીએ તો મિત્રો, ડુંગળીના પગના તળિયે ઘસવાથી ઉનાળામાં તમે લૂ લાગવાથી બચી શકો છો. આ ઉપરાંત ડુંગળીને બગલમાં રાખવાથી જો તમારે બ્લડ લો થઈ જતું હોય, પ્રેશર, તો તમે ડુંગળીને બગલમાં રાખવાથી શરીરનું તાપમાન પણ વધારી શકો છો. આ ઉપરાંત જો મિત્રો તમે લીલી ડુંગળીનું સેવન કરો છો તો તમારી
આંખની રોશનીની સમસ્યાઓ પણ ધીમે ધીમે થઈને દૂર થઈ જશે. કારણ કે મિત્રો, લીલી ડુંગળીમાં વિટામિન એનું પ્રમાણ વધારે હોવાથી તે તમારા આંખને વિઝનના લગતી સમસ્યાઓ દૂર કરે છે. આ સિવાય અન્ય ઉપાય એ છે કે મિત્રો, ડુંગળી કોઈ પણ મિરગીના દોરા પડતા હોય તે લોકોને ડુંગળી સુકાડવાથી તેઓ હોશમાં આવી જતા હોય છે. હવે મિત્રો, એ જાણીએ કે ડુંગળીને ખાવાનો સાચો સમય કયો છે અને કયા સમયે ડુંગળી ના ખાવી જોઈએ. તો મિત્રો, સૌપ્રથમ ડુંગળીને નાસ્તામાં ક્યારેય ખાવી જોઈએ નહીં. મિત્રો, ડુંગળીનું નાસ્તામાં ખાવાથી તમને સવારમાં એસિડિટીની સમસ્યા થશે. તેથી ડુંગળી બને ત્યાં સુધી બપોરના ભોજનમાં તમે લઈ શકો છો અને સાંજના ભોજનમાં લઈ શકો છો, પરંતુ ડુંગળીને પણ રાત્રે ના ખાવી જોઈએ. તેનાથી તમને દુર્ગંધવાળા ઓડકારની સમસ્યાઓ પણ થઈ શકે છે. જો તમારા ઘરે મહેમાન આવશે તો તે ઓડકાર તમારા માટે શરમદાયક બની શકે છે. આ ઉપરાંત રાતના સમયે વધુ પ્રમાણમાં ડુંગળીનું સેવન કરવાથી ગેસને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે. માટે બપોરે જ અને સાંજે ડુંગળીનું સેવન કરવું એ મિત્રો શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. મુખ્યત્વે સવારે અને રાતના ડુંગળીનું સેવન ટાળવું જોઈએ. અન્યથા મિત્રો, કોઈ પણ જાતની આડઅસર તમને જોવા મળી શકે છે. મિત્રો, ડુંગળી એ મુખ્યત્વે ખૂબ જ સસ્તું શાકભાજી છે અને તેના દ્વારા તમે શરીરમાં ઘણા બધા લાભો મેળવી શકો છો. પરંતુ અહીં આપણે એ પણ વાત કરી કે અમુક એવા લોકો છે તેઓને ખાસ કરીને ડુંગળીના સેવનથી દૂર રહેવું જોઈએ. અન્યથા તેઓના શરીરમાં ડુંગળીના લાભ થવાને બદલે તેના નુકસાન થઈ શકે છે. અને સાથે સાથે એ પણ જોયું કે ડુંગળીને ખાવા સિવાય અન્ય કઈ રીતના તેના લાભો મેળવી શકાય છે અને કઈ ખોરાક સાથે ડુંગળીનું સેવન ના કરવું જોઈએ તે તો તમારે મિત્રો ખાસ યાદ રાખવું જોઈએ. કારણ કે તેનાથી ડુંગળીની વિપરીત અસર તમારા શરીર પર પડી શકે છે અને ન હોય તેવી બીમારીઓ પણ થઈ શકે છે. માટે ડુંગળીનું સેવન બને ત્યાં સુધી તેને સૂટ થતા ખોરાક સાથે જ કરો. સલાડમાં ડુંગળીનો ઉપયોગ કરવો તે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત લીલી ડુંગળીના પાંદડાનો સમાવેશ પણ તમે સલાડમાં કરી શકો છો, જે તમારી આંખની રોશની માટે સૌથી શ્રેષ્ઠ રહેશે. તો મિત્રો, આ હતા ડુંગળીના આરોગ્ય માટેના લાભદાયક ઉપાયો, તેના ખોટી રીતે ઉપયોગ કરવાના ગેરલાભ તથા તેને કયા ખોરાક સાથે ના ખાવું અને તેને કયા લોકોએ સેવન ના કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી. અને જો મિત્રો આના સિવાય અન્ય ઉપાય તમે ડુંગળી વિશે જાણતા હોય તો નમ્ર વિનંતી કે કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય જણાવજો. આ સિવાય તમે જો અન્ય કોઈ ખાદ્ય પદાર્થ વિશે તમે માહિતી મેળવવા માંગતા હોય તો તેને અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ ઉપરાંત તમે કયા ગામથી બિલોંગ કરો છો તે પણ અમને ચોક્કસપણે કોમેન્ટમાં દર્શાવીને જણાવી શકો છો. તો મિત્રો, આજનો વિડીયો આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એકવાર વિડીયોને લાઈક કરી દેજો, કારણ કે તમારી એક લાઈક અમારા વિડીયોને પ્રોત્સાહિત કરશે અને અમને આવા જ નવા વિડીયો બનાવવા માટે ઉત્સાહિત કરી આપશે. અને જો તમે હજી સુધી નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. હા મિત્રો, જેથી તમે અમારા કોઈ પણ નવા વિડીયોથી વંચિત ના રહો. અને ખાસ મેં શરૂઆતમાં વાત કરી એમ કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી સાચા ભાવથી હર હર મહાદેવ અવશ્ય લખી લેજો, જેથી મહાદેવની કૃપા આપ સૌ પર બની રહે અને તમારા પરિવાર પર તેમની નજર કાયમ માટે આશીર્વાદ દર્શાવતી રહે. તો મિત્રો, આજનો વિડીયો હતો અહીં સુધી જ. હવે મળીશું આવા જ નવા માહિતીથી ભરપૂર વિડીયો સાથે, નવા ટોપિક સાથે તથા આવી જ નવી અન્ય કોઈ પણ ખાદ્ય પદાર્થ વિશે જે તમને ખૂબ જ લાભદાયી થશે. તો ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુદ્ધ ભવાની.
બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ આભાર. બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ.